ચલો, ઉનાળામાં તમે કેરીનો રસ તો ખાઈ લીધો. હવે આજે ઉનાળાની બીજી આઈટમ જે બધાનો દરેકનો ભાવ હશે, છોકરો કે ચાહે મોટો હોય. હા, હું વાત કરું છું શ્રીખંડની. ચલો આપણે શ્રીખંડ બનાવીએ. હું રેસીપી બતાવું તમને શ્રીખંડની, હું કઈ રીતે બનાવું. ચલો જો, મેં છે ને દહીં લઈને અને આવી રીતે કપડામાં બાંધી અને અહીંયા છલ્લીમાં મૂકી દીધું અને ઉપર વજન મૂકી દીધું હતું. એટલે એના અંદર જેટલું પાણી હતું ને એ બધું નીચે આવી ગયું. એવું જરૂરી નહીં કે વ્હાઈટ કપડું જોવું જોઈએ. આપણા જોડે જે હોય એના અંદર આવી રીતે નીચોઈ દેવાનું દહીં. દહીં મસ્ત થઈ ગયું છે. હવે એ દહીંના અંદર હું નાખીએ ખોળ. અમે ઘેર જ પીસી છે મિક્સરમાં, પીસેલી ખોળ. હવે એને બજાર જેવું ચિક્કાસ વાળું કરવા માટે મસળવું પડે એને હાથથી બરોબર. જો આપણું શ્રીખંડ મસ્ત ચીકણું ચીકણું થઈ ગયું. હજી થોડું વધુ ચીકણું કરવા માટે જેમ માર્કેટમાં આવે છે ને એકદમ બજારથી આપણે લઈએ સ્થાન કેવું હોય છે ચિક્કાસ પડતું, એના માટે આપણે 1 ચમચી મલાઈ નાખવાની. ઘરની જ મલાઈ છે, ઘરના દૂધમાંથી કાઢેલી, બરોબર. એ બી અંદર આપણે મસળી નાખીએ. આ પ્રોસેસ મિક્સરમાં એ થાય, ગ્રાઇન્ડરમાં એ થાય, પણ આપણા હાથથી જ કરવું. મેં એના અંદર ઇલાયચી પાવડર નહીં નાખ્યો. જો તમને ભાવતું હોય તો તમે ઇલાયચી પાવડર એ નાખી શકો. હું નાખું છું જેલીના ટુકડા, કારણ કે છોકરોને જેલી બહુ ભાવતી હોય છે, એટલા માટે થોડા જેલીના ટુકડા. થઈ ગયું આપણું શ્રીખંડ તૈયાર. હવે એને થોડી વાર માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનું. તો શ્રીખંડ બનીને થઈ ગયું તૈયાર. હવે એને ઠંડુ થવા ફ્રીજમાં મૂકી દઈએ આપણે અડધો કલાક જેવું. છોકરાને ભાવતી થોડીક ઉપરથી એવી ચોકલેટ ચિપ્સ નાખી દઈએ. ચલો મૂકી દઈએ થોડી વાર માટે ફ્યુઝરમાં. ચાલો, આપણું મસ્ત મજાનું શ્રીખંડ ઠંડુ થઈ ગયું છે. આપણું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. લાગે છે ને મસ્ત? જોઈ લો શ્રીખંડ લાગે છે ને સુપર. હું ખાઈને બતાવું તમને. બહુ મસ્ત શ્રીખંડ બન્યું છે બજાર કરતા. એક વખત તો ઘેર બનાવજો તમે આ શ્રીખંડ બનાવીને, અને પછી મને કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે. પણ હા, શ્રીખંડ બનાવવામાં દહીં ખાટું ના લેતા. દહીં હંમેશા મોડું જ લેજો. ખાટું લેવો તો થોડુંક ખટાશ વાળું લાગે શ્રીખંડ. અને આવા જ વિડીયો મારા ગમતા હોય તો મને ફોલો કરો, લાઈક કરો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો તમે.